આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાસક અને વિપક્ષોના પ્રત્યારોપને પરિણામે આજે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરવાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું ઉદ્ઘાટન કરીને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ હાલ પૂરતી કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં તેવો સર્વોચ્ચ અદાલતનો આદેશ. નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.48% થયો છે. અને ચીનના લીરેનને હરાવીને ભારતનો ડી કુકેશ બન્યો સૌથી નાની વયનો વિશ્વ ચેસ ચેમ્પિયન. સમાચાર વિગતવાર. વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવેલા આક્ષેપો અને પ્રતિઆક્ષેપોએ આજે રાજ્યસભાની કાર્યવાહીને ખોરવી નાખી હતી. જોકે લંચ પહેલાના સત્ર દરમિયાન લોકસભામાં પણ વિક્ષેપ જોવા મળ્યો હતો, પરંતુ લંચના વિરામ બાદ લોકસભા સુચારુ રૂપે ચાલી હતી. ટ્રેઝરી બેન્ચે બંને ગૃહોમાં કોંગ્રેસના નેતાઓ અને યુએસ સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન વચ્ચેના કથિત સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન વિરોધ પક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગણી સાથે અદાણી જૂથ સામે લાંચના આરોપો અંગે વિરોધ કર્યો હતો. સંસદના બંને ગૃહમાં બંધારણ પર ચર્ચા માટે બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે જ્યારે રાજ્યસભામાં 16-17 ડિસેમ્બરે બંધારણ અંગે ચર્ચા કરવામાં આવશે. આ દિવસો દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા થવાની છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસે તેમના તમામ સંસદોને વ્હીપ જારી કરીને સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું હતું, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે અને 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે લગભગ 7,000 કરોડ રૂપિયાના મહાકુંભ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન પણ કરશે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાકુંભ 2025 માટે વિવિધ વિકાસ પરિયોજનાઓનું આવતીકાલે ઉદ્ઘાટન કરશે, જેમાં પ્રયાગરાજમાં આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપવા, સારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 10 નવા રોડ, ઓવરબ્રિજ અને ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ જેવા વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મુખ્ય મંદિર કોરિડોર અને શ્રી ગવરપુર ધામ કોરિડોર, અક્ષયવત કોરિડોર, હનુમાન મંદિર કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આશરે 3 કલાક સુધી ત્રિવેણી સંગમ, અક્ષયવત અને હનુમાન મંદિરમાં પ્રાર્થના કરશે અને ગંગા પૂજન અને આરતી પણ કરશે. કુંભ મેળા વિસ્તારમાં રેલીને સંબોધિત પણ કરશે. પ્રયાગરાજથી સુશીલ ચંદ્ર તિવારીના રિપોર્ટ સાથે સમાચાર વિભાગ માટે અજય ઇન્દ્રેકર. સર્વોચ્ચ અદાલતે આજે આદેશ આપ્યો છે કે દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં. સર્વોચ્ચ અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો છે કે આ પડતર કેસોમાં સર્વોચ્ચ અદાલતના આગળના આદેશો સુધી કોઈ અંતિમ અથવા અસરકારક આદેશો અપાશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સ્પેશિયલ બેન્ચે કેન્દ્ર સરકારને 1991ના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓનો જવાબ 4 અઠવાડિયામાં આપવા કહ્યું છે. ન્યાયાધીશ સંજય કુમાર અને કેવી વિશ્વનાથનનો સમાવેશ કરતી બેન્ચે વકીલ કનુ અગ્રવાલ, વિષ્ણુશંકર જૈન અને એજાઝ મકબૂલને આ મામલામાં નોડલ કાઉન્સિલ તરીકે નિયુક્ત કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં 2 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 2 વર્ષની ઉજવણી ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિની વિષયવસ્તુ પર યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 2 વર્ષ સેવા, સમર્પણ અને સુશાસનના શીર્ષક સાથેના એક પુસ્તકનું પણ ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના બીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદમાં ગરીબો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ સરકારના ગરીબ ઉત્થાન કાર્યક્રમનો એક ભાગ છે. યુવાનોના વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા 600 યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા. શ્રી પટેલે કૃષિ ઉત્પાદન વધારવા તેમજ કૃષિ પેદાશો બ્રાન્ડિંગને અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમના નિવાસસ્થાને ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે પણ વાતચીત કરી. સાંજે શ્રી પટેલે આઈહબ અમદાવાદ ખાતે લગભગ 300 મહિલા ઉદ્યોગ સાહસિકો અને ઇનોવેટર્સ સાથે વાર્તાલાપ પણ કર્યો. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. નવેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.48% થયો હતો, જે ચાલુ નાણાકીય વર્ષના અગાઉના મહિનામાં 6.2% હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર શહેરી વિસ્તારોમાં 4.83%ની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.95% રહ્યો છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ CFPI પર આધારિત નવેમ્બર 2024 માટે ખાદ્ય ફુગાવાનો દર અસ્થાયી ધોરણે 9.04% નોંધાયો છે, જે ઓક્ટોબરમાં નોંધાયેલા 10.9%થી ઓછો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે અનુરૂપ ફુગાવાનો દર 9.1% અને 8.74% હતો. નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગડેલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેઓએ દ્વિપક્ષીય સંબંધોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શ્રી સિંહે નેપાળ આર્મીની ક્ષમતા વધારવા તેમજ સંરક્ષણ સાધનો અને સંસાધનો માટેની તાલીમ, નિયમિત કવાયતો, વર્કશોપ અને સેમિનાર સહિત સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. મંત્રીએ નેબરહુડ ફર્સ્ટ પોલિસીના અનુસંધાનમાં પાડોશી રાષ્ટ્રો સાથેના સંબંધોને મજબૂત કરવાના ભારતના ઇરાદાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે નજીકના પાડોશીઓ તરીકે ભારત અને નેપાળ પારસ્પરિક પડકારો સંબંધિત ઘણા મુદ્દાઓ પર સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. આગામી હોકી ઇન્ડિયા લીગના જીવંત પ્રસારણ માટે પ્રસાર ભારતીએ આજે નવી દિલ્હીમાં હોકી ઇન્ડિયા સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ MOU સાથે દૂરદર્શન હોકી ઇન્ડિયા લીગ 2024-25 માટે સત્તાવાર પ્રસારણ ભાગીદાર બની ગયું છે. આ લીગ ડિસેમ્બરની 28 તારીખથી ઓડિશાના રાઉરકેલા અને ઝારખંડના રાંચીમાં શરૂ થશે. આ પ્રસંગે HIL ગવર્નિંગ કમિટીના સભ્ય ભોલાનાથસિંહે જણાવ્યું હતું કે હોકી દેશની એકતા અને ગૌરવનું પ્રતીક પણ છે. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે MOUને હોકીના ઇતિહાસમાં એક મોટા સીમાચિહ્ન રૂપ ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે MOU હેઠળ રાષ્ટ્રીય રમત હોકી ગ્રામીણ ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચશે. हॉकी इंडिया और प्रसार भारती के बीच में MOU साइन हुआ है, जिसमें कि अब से हॉकी इंडिया के सभी जो मैचेस हैं वो DD स्पोर्ट्स पे लाइव दिखाया जाएगा और ऑल इंडिया रेडियो से कमेंट्री उसकी की जाएगी. वो ग्रामीण क्षेत्रों तक पहले टेलीकास्ट होते थे, उनकी रीच नहीं थी. अब हमारे माध्यम से घर घर तक हॉकी को हम पहुंचाने में सफल होंगे. प्रधानमंत्री जी का लक्ष्य है कि देश में खेल प्रतिभाओं को आगे बढ़ाया जाए. तो आज MOU जो प्रसार भारती का हुआ है उस तरफ एक बहुत बड़ा कदम. પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદીએ વ્યક્ત કર્યું કે દૂરદર્શનને હોકી ઇન્ડિયા લીગ સાથે ભાગીદારી કરવાનો વિશેષ અધિકાર મળ્યો છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મા રાજુ ગુકેશ આજે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે. સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ચીનના ડિંગ લીરેનને હરાવીને 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ગુકેશે ઇતિહાસ રચ્યો છે. અંતિમ રમતના 5મા કલાકમાં ડિંગે 55મી ચાલમાં એક ભૂલ કરી હતી, જેના કારણે તેને મેચ અને તાજ ગુમાવવો પડ્યો હતો. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળોએથી 3 શંકાસ્પદોની અટકાયત કરી હતી. NIAએ મહારાષ્ટ્ર ATS સાથે મળીને ગુરુવારે અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. NIA અને મહારાષ્ટ્ર ATSએ આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક સંયુક્ત ઓપરેશનમાં રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાસક અને વિપક્ષોના આરોપ પ્રત્યારોપને પરિણામે આજે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરવાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું ઉદ્ઘાટન કરીને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. દેશમાં પૂજાના સ્થળોના કાયદા હેઠળ હાલ પૂરતી કોઈ નવી અરજી દાખલ કરાશે નહીં તેવો સર્વોચ્ચ અદાલતનો આદેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.